અને પાછો 64 નો ચોક હોય આટલા બધા બેઠા ને મને તો હજારોની સંખ્યામાં લાગે કારણ કે બકરા હોય ને હજારોની સંખ્યામાં ગણતરી ના થાય પણ સિંહ એકલો ફરતો તો એકે હજારા જેવા એવા મારા વિહોળ ગામમાં અહીંયા આટલા બેઠા હોય અને હજારોની સંખ્યામાં હોય અને ખાસ તો અમારા સાઉન્ડ ભાઈઓના જોરદાર તાળી થઈ જાય કારણ કે વરસાદ હોવા છતાં પણ આ લાઇટનું કામ છે બહુ જોખમવાળું કામ કહેવાય લાઇટનું કામ એટલે બહુ જોખમવાળું કામ કહેવાય કારણ કે ઘણા કામ જોયા કે જ્યારે વરસાદ ના હોય ને સૌ કોઈ પ્રોગ્રામ કરે પણ વરસાદ હોય અને આવો રોડો પ્રોગ્રામ કરે તો મારા વિહોળવાળા જ કરે દીપકભાઈ અને મારા સેવતીભાઈ આવો રોડો અવસર હોય એમાં 64માં હાજર હોય અને ખરેખર કારણ કે 64નો પણ પરચો હોય ને હાજર હોય કારણ કે 64માના દિલમાં વસવું ને બહુ અઘરું છે એક વખત હું 64માં અમારા વેલાજી મને અહીંયા લાવેલા એ જ્યારે સેવાના પ્રોગ્રામમાં ત્યારે અહીંયા હું ત્રીજી વાર છું અહીંયા હા આવો રોડો હોય ને અમારા દીપક અમારા દિલીપભાઈ ભાઈ કારણ કે દિલીપભાઈ મરદ માણસ છે અમારા મેહુલભાઈ મને ફોન કર્યો કે રસિકભાઈ 30 તારીખ પ્રોગ્રામ છે વિસોળ ગામમાં અને દિલીપભાઈ ફોન નહીં ઉપાડતા મેં કીધું ફોન આવશે એ મારા મરદ માણસ છે પણ 30 તારીખનો પ્રોગ્રામ કેન્સલ છે આપણો પણ તારીખ તમને આપશે ખરા પણ ફોન આવશે કીધું બહુ મરદ માણસ છે ત્યારે કીધું હોય ને માં 64માને જ્યારે યાદ કરતા હોય કારણ કે 64માના સાનિધ્યમાં બેઠા હોય ત્યારે જોને 64માના જોને દેવળે અને આજ ગમકે ગમકે ગુઘારમાં એ હે જવનને મારે તમારા નમન કરે હર રે તમને નમે મોટા દોને ગુ હે તમને નમે મોટા દોને ગુ હિએ અલગ રે મોડડે માડી તાર પેસા અલગ રે મોડડે માડી તાર પેસા મોડડે બેઠા તો સટોની એ માવલડી મોની એ રમવા દે એ વાગા